કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે સરેરાશ પરમાણવીય દળ વિશેનો અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં આપણે સરેરાશ પરમાણવીય દળના હજી બે એક્ઝામ્પલ જોઈએ. જે આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ હતા તેના કરતાં અહીંયા શું હશે, થોડો ચેન્જ છે. જો આપણને બે રકમ આપેલી છે, આના ઉપરથી આપણે સરેરાશ પરમાણવીય દળ વિશેની માહિતી મેળવશું. આ ક્વેશ્ચન જુઓ તો શું કીધું છે, બે સમસ્થાનિકો આપેલા છે એ અને બી. તેના પરમાણુ ભાર આપી દીધા 35 એટોમિક માસ યુનિટ અને 37 એટોમિક માસ યુનિટ, તથા તેનું સરેરાશ પરમાણવીય દળ 35.5 એટોમિક માસ યુનિટ છે. હવે અહીંયા તમે જોશો તો સરેરાશ પરમાણવીય દળ રકમમાં આપી દીધેલું છે. આગળના લેક્ચરમાં આપણે શું કરતા હતા, સરેરાશ પરમાણવીય દળ મેળવતા હતા. અહીંયા તો રકમમાં સરેરાશ પરમાણવીય દળ આપી દીધેલું છે, તો સમસ્થાનિકોનું ટકાવાર પ્રમાણ મેળવો. અહીંયા આપણે સમસ્થાનિક કેટલા ટકા મળે છે તેના વિશેની માહિતી મેળવશું. જો આપણે પહેલાં સૂત્ર લખીએ, શું લખતા હતા, સરેરાશ પરમાણવીય દળ, એનું સૂત્ર શું થાય, આપણે ઇંગ્લિશમાં લખીએ. જો એવરેજ એટોમિક માસ બરાબર શું કરતા હતા, સિગ્મા, કાઉન્સમાં શું કરતા હતા, પહેલાં તો લખશું સમસ્થાનિકના ટકા. શું લખશું, સમસ્થાનિકના ટકા, કેટલા ટકામાં આપણને મળે છે એ, ગુણ્યા તે સમસ્થાનિકનો પરમાણવીય દળ, સમસ્થાનિકનો પરમાણવીય દળ, છેદમાં શું લખતા હતા, સિગ્મા સમસ્થાનિકના ટકા. આ રીતે લખતા હતા. આ સૂત્રને આપણે શોર્ટમાં લખીએ તો ટકાને આપણે એફ તરીકે દર્શાવતા હતા, અને સમસ્થાનિકને ઇંગ્લિશમાં કહેવાય આઇસોટોપ, એટલે કહેશું એફ ઓફ આઈ. એવી જ રીતે પરમાણવીય દળ, પરમાણવીય દળની આપણે સંજ્ઞા લખીએ તો આપણે શું લખીએ, એ, અને સમસ્થાનિક એટલે શું લખીએ, આઈ. તો આપણે સૂત્ર લખીએ. જો આનું સૂત્ર શોર્ટમાં લખવું હોય તો કઈ રીતે લખાય, એવરેજ એટોમિક માસ બરાબર સિગ્મા, કાઉન્સમાં શું આવશે, સમસ્થાનિકના ટકા, એની સંજ્ઞા શું થઈ ગઈ, એફ ઓફ આઈ, ઇન્ટુ સમસ્થાનિકનો પરમાણવીય દળ, એની સંજ્ઞા થઈ એ ઓફ આઈ, છેદમાં આવશે સમસ્થાનિકના ટકા, સિગ્મા સમસ્થાનિકના શું છે, ટકા. તો આ સૂત્ર ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણીએ. હવે જો શું શું રકમમાં આપેલું છે આપણે લખી નાખીએ. પહેલા લખીએ. જો આન્સર, બે સમસ્થાનિકો આપેલા છે એ અને બી. એક કામ કરીએ, જો લખીએ. જો બે સમસ્થાનિક છે, એક સમસ્થાનિક છે એને શું કીધું, એ, અને બીજા સમસ્થાનિકને એને શું કીધું, બી. આગળ વાંચો. છો સમસ્થાનિક એ અને બીના પરમાણુ ભાર આપેલા છે 35 એટોમિક માસ યુનિટ અને 37 એટોમિક માસ યુનિટ. જે સમસ્થાનિક એ છે એનું પરમાણુય ભાર કેટલો છે, 35 એટોમિક માસ યુનિટ, અને સમસ્થાનિક બી તેનો પરમાણુ ભાર છે 37 એટોમિક માસ યુનિટ. એક કામ કરીએ. જો પરમાણુ ભારને આપણે કઈ સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ, એ દ્વારા દર્શાવીએ છીએ. હવે આ પહેલો સમસ્થાનિક છે એને પ્રથમ ક્રમ આપી દો, બીજા સમસ્થાનિકને બીજો ક્રમ આપી દો. તો પ્રથમ સમસ્થાનિકનો પરમાણુ ભાર A1 તરીકે લઈ લઈએ, અને બીજા માટે શું બોલશું, A2. કેટલો થશે, 37 એટોમિક માસ યુનિટ. હવે વાત કરીએ. જો બીજું શું કીધું જુઓ તો, તથા સરેરાશ પરમાણવીય દળ 35.5 એટોમિક માસ યુનિટ છે. તો આપણે એક લખી નાખીએ, આપણને એવરેજ એટોમિક માસ પણ આપી દીધો છે 35.5 એટોમિક માસ યુનિટ. આગળ વધીએ. તો સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ મેળવો. ટકા મેળવવાના છે. જો સમસ્થાનિકના ટકા એટલે શું, એફ ઓફ આઈ. તો આપણે જોઈએ. જો સમસ્થાનિક એના શું ટકા હોય અને સમસ્થાનિક બીના શું ટકા હશે તે આપણે આ ક્વેશ્ચનમાં મેળવવાનું છે. તો આપણે જોઈએ. જો સમસ્થાનિક એકના ટકાની સંજ્ઞા શું થઈ જાય, એફ ઓફ 1, અને સમસ્થાનિક બી એટલે કે બીજો, એના ટકા કેટલા થઈ જશે, f of 2.
2. તો આપણે ધારી લઈએ, જો સમસ્થાનિક એ અને સમસ્થાનિક બીના ટકા ખબર નથી તો ધારી લઈએ. ધારો કે સમસ્થાનિક એ એટલે કે પ્રથમ, તેના ટકા ધારી લઈએ x. કેટલા? x. તો મને કહેશો તમે કે બીના ટકા શું થાય? જો ટોટલ ટકા કેટલા હશે? 100 હોય, એમાંથી એકના ધારી લીધા x, તો બીજાના શું હોય? 100 - x. આ રીતે લખી શકાય. સમસ્થાનિક એ એના ટકા ધારો કે x હોય તો બીના કેટલા હોય? તો 100 માંથી x બાદ કરો એટલે કોના મળી ગયા? બીના મળી જશે. સારું, આ બધી વેલ્યુ આપણે સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણો આન્સર આવી જાય. જુઓ તો સૂત્ર શું છે? એવરેજ એટોમિક માસ. બરોબર, એવરેજ એટોમિક માસની વેલ્યુ આપણને આપી દીધી 35.5 એટોમિક માસ યુનિટ. તો મૂકીએ, જો 35.5 એટોમિક માસ યુનિટ બરાબર સિગ્મા પ્રથમ સમસ્થાનિકના ટકા ગુણ્યા પ્રથમ સમસ્થાનિકનો પરમાણુય દળ, પછી શું આવશે? પ્લસ કરીને બીજા માટે. તો ગણીએ f of i પ્રથમ માટે જોઈએ. જો પ્રથમ સમસ્થાનિકના ટકા કેટલા છે? x ગુણ્યા પ્રથમ સમસ્થાનિકનું પરમાણુય દળ a of i એટલે કે a of 1 કેટલો થશે? 35. બીજા સમસ્થાનિક માટે કરીએ. જો બીજા સમસ્થાનિકના ટકા કેટલા થાય? 100 - x ઇન્ટુ શું થઈ જશે? બીજા સમસ્થાનિકનો પરમાણુય દળ કેટલો થશે? 37 એટોમિક માસ યુનિટ છેદમાં સમસ્થાનિકોના ટકાનો સરવાળો. તો પ્રથમ સમસ્થાનિકના ટકા કેટલા છે? x પ્લસ બીજા સમસ્થાનિકના ટકા કેટલા થાય? 100 - x. તો આનું સાદુરૂપ આપણે આપીએ. જો અહીંયાથી x જશે, અહીંયાથી x જાય. શા માટે? પ્લસ x અને માઇનસ x. બરાબર, આગળ વધીએ. જો આ 35.5 છે, આ છેદમાં 100 છે, તો આની સાથે ગુણાઈ જાય. તો આપણે એક કામ કરીએ, 35.5 ગુણ્યા 100 કરીએ. શું આવે? જુઓ તો 35.5 ગુણ્યા 100. તો શું કરશો? પોઈન્ટને જમણી સાઈડ ખસેડશો. શું થઈ જાય? જુઓ તો 3550 લખી શકાય. 35.5 ગુણ્યા 100 કરો તો શું થાય? 3550. તો 100 ને આની સાથે ગુણીએ એટલે શું આવે? 3550 બરાબર 35 ઇન્ટુ x એટલે આપણે લખી નાખીએ 35x પ્લસ 37નો 100 સાથે ગુણાકાર થાય. શું થાય? 37 માઇનસ 37x. હવે શું કરીએ? જો 35x માઇનસ 37x શું થાય? જુઓ તો -2x થશે. 35માંથી 37ને બાદ કરો એટલે શું આવે? -2x છે. એટલે આ સાઈડનું પદ હશે -2x થાય, બરાબરની આ સાઈડ આવે એટલે શું થાય? +2x. આ ખ્યાલ રાખજો. શું કીધું? 35x માંથી 37x બાદ કરો એટલે આન્સર આવે -2x. હવે બરાબરની જમણી બાજુ -2x આવ્યો, એને બરાબરની હું ડાબી બાજુ લઈ જાઉં તો કેવો થઈ જશે? +2x થશે. બરાબર, અહીંયા શું હજુ જમણી સાઈડ જુઓ તો હવે 37. હવે ડાબી બાજુ જે 3550 છે એને આ સાઈડ લાવો એટલે માઇનસ થાય. શું થાય? 3550. તો આન્સર લાવીએ. જો 3700 માંથી 3500 બાદ કરીએ એટલે શું આવે? 150. 2x હતા, એમાંથી x ને સૂત્ર ન કરતા બનાવો તો 2 આના છેદમાં આવે તો x બરાબર શું લખાય? 150 એને ભાંગ્યા 2. x બરાબર શું લખશું? 150 ભાંગ્યા 2 એટલે શું થઈ જાય? જો તો 75. તો x ની વેલ્યુ શું આવી? 75%. સારું, જો આપણો આન્સર આવી ગયો. પ્રથમના ટકા કેટલા ધાર્યા છે? x. તો x બરાબર શું લખીએ? 75. તો f2 બરાબર શું થાય? 100 - x એટલે 100 માંથી 75 બાદ કરો એટલે શું થઈ જશે? 25%. તો આપણો આન્સર શું આવશે? જુઓ તો એના ટકા કે તો એના કેટલા ટકા છે? f of 1 શું ધાર્યો? x. x બરાબર શું આવ્યું? 75%. અને બીજો સમસ્થાનિક છે એના ટકા મેળવવાના કે તો જુઓ તો બીજો સમસ્થાનિક બી એના ટકા f2 કેટલા છે? 100 - x. તો એક કામ કરીએ, 100 માંથી x બાદ કરીએ. 100 - x. x ની વેલ્યુ કેટલી છે? 75. તો બી ની વેલ્યુ શું આવશે? 25%. તો આમ સમસ્થાનિક બી 25% મળશે અને સમસ્થાનિક એ
કેટલા ટકા મળશે? 75% મળશે. તો આગળના જે દાખલા હતા તેમાં એવરેજ એટોમિક માસ મેળવવાની વાત હતી, જ્યારે અહીંયા આપણને શું મેળવવાનું કહે છે? સમસ્થાનિકના ટકા મેળવવાનું કહે છે. પણ તમે આ દાખલો જોશો તો ખૂબ મોટો થાય. તો એક કામ કરીએ, આનું એક શોર્ટકટમાં હું તમને સૂત્ર આપું છું. એ સૂત્રની મદદથી ડાયરેક્ટ સીધા તમે શું મેળવી શકો? ટકા મેળવી શકશો. તો આ દાખલો તમે આ રીતે પણ ગણી શકો. હવે બીજી મેથડથી આપણે આ દાખલો જોઈએ. હવે જો બીજું સૂત્ર આપણે જોઈએ, પણ ધ્યાન રાખજો, જો આ સૂત્ર ક્યારે લાગુ પડશે નોટ કરીને લખી નાખો. જ્યારે બે સમસ્થાનિક આપેલા હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરવો. અને આ સૂત્રનો ઉપયોગ ત્યારે જ કરવો. ક્યારે કરશો? તો જ્યારે ટકા મેળવવા હોય ત્યારે. તો મેળવીએ. જો પ્રથમ સમસ્થાનિકના ટકા એટલે આપણે શું બોલીએ? f(1). તો સમસ્થાનિકના ટકા બરાબર એનું સૂત્ર લખીએ મોડમાં એવરેજ એટોમિક માસ માઇનસ પ્રથમ સમસ્થાનિકના ટકા છે એટલે માઇનસમાં લખવાનું બીજા સમસ્થાનિકનો પરમાણુ ભાર. એટલે આપણે A2 તરીકે દર્શાવીએ છીએ. એ એટલે પરમાણુ ભાર, પણ કોનો થઈ ગયો? બીજા સમસ્થાનિકનો. છેદમાં મોડમાં આવશે પ્રથમ સમસ્થાનિકનો પરમાણુ ભાર માઇનસ બીજા સમસ્થાનિકનો પરમાણુ ભાર. તો આ સૂત્રનો તમે ઉપયોગ કરીને સીધા તમે શું મેળવી શકશો? ટકા મેળવી શકશો. અને ગુણ્યા શું આવશે? 100. સારું, જુઓ આપણે પહેલાનો આન્સર 75 આવ્યો હતો અને બીજા સમસ્થાનિકનો શું આવ્યો હતો? 25. આ સૂત્રની મદદથી આપણે ગણીએ. જો મેળવીએ. F1 મેળવવો છે તો મેળવીએ. જો F1 બરાબર એવરેજ એટોમિક માસ આપણને રકમ આપી દીધો 35.5 માઇનસ A2 કેટલો આપ્યો છે? 37 એટોમિક માસ યુનિટ મોડમાં માનાંકમાં છેદમાં A1 માઇનસ A2. A1ની વેલ્યુ કેટલી છે? 35 માઇનસ A2ની વેલ્યુ કેટલી છે? 37. હવે જો શું થશે? 35.5 માઇનસ 37. માનાંકમાં વેલ્યુ આપેલી છે તો માઇનસ હોય કેવી થઈ જશે? પ્લસ થશે. એટલે 35.5માંથી 37 બાદ કરશો એટલે આન્સર શું આવશે? જુઓ તો -1.5 છેદમાં માનાંકમાં શું આવશે? 35માંથી 37 બાદ કરો એટલે શું આવશે? અહીંયા ગુણ્યા 100 છે, અહીંયા ગુણ્યા કેટલા આવશે? 100. 35માંથી 37 બાદ થાય એટલે કેટલા આવે? -2. તો એક કામ કરીએ, માનાંકની નિશાની દૂર કરીએ એટલે શું થાય? 1.5 ભાગ્યા 2 ગુણ્યા શું થાય? 100. તો આનું તમે સાદું રૂપ આપશો એટલે આનો આન્સર આવશે 75%. ખ્યાલ આવ્યો? હવે પ્રથમ 75% હોય તો બીજું ઓટોમેટિકલી કેટલું થઈ જાય? 25% થઈ જાય. તો F1 માટે વાત થઈ. એક કામ કરીએ, F2 માટેનું સૂત્ર પણ હું લખી દઉં. આ ગણવાની જરૂર નથી. જો 1ના ટકા તમને મળી જાય એટલે ઓટોમેટિકલી બીજાના મળવાના જ છે. એના જો 75% મળે તો બીના કેટલા થઈ જાય? 25% જ હોય. છતાં આપણે બીજું સૂત્ર લખીએ. જો બીજા સમસ્થાનિકના ટકા બરાબર માનાંકમાં એવરેજ એટોમિક માસ માઇનસ બીજા સમસ્થાનિકના ટકા હોય તો અહીંયા બાદબાકી કરશો. પ્રથમ સમસ્થાનિકનો પરમાણુવીય દળ છેદ તો સેમ જ રહેશે. A1 માઇનસ A2 કરો કે A2 માઇનસ A1 માનાંકમાં છે એટલે કાંઈ ટેન્શન નથી. તો આ બીજી મેથડ થઈ ગઈ. સમસ્થાનિકના ડાયરેક્ટલી ટકા મેળવી શકો. હવે જો બીજો દાખલો, આ બીજો એક્ઝામ્પલ છે. સમસ્થાનિક આપણને આપેલા છે A અને B, તેના પરમાણુવીય દળ આપી દીધા. ટકાવાર પ્રમાણ મેળવવાનું છે. બરાબર? ટકાવાર પ્રમાણને આપણે કઈ સંજ્ઞા દઈશું? F. F શું થાય આપણે મેળવવાનો છે. બીજું શું આપી દીધું? સરેરાશ પરમાણુવીય દળ પણ આપી દીધું. તો સેમ ઉપરનો જે પ્રથમ એક્ઝામ્પલ છે એવો જ બીજો એક્ઝામ્પલ છે. તો તમે બે મેથડથી કરી શકો. આ બીજી મેથડથી બહુ ઇઝી થઈ જાય. આ બીજી મેથડ અથવા તો સૂત્રનો ઉપયોગ કરીને આ બીજો એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો રહેશે. હવે આપણે આગળ વધીએ. આગળ આપણે મોલ વિશેનો અભ્યાસ કરી ગયા છીએ, છતાં આપણે હજી એમાં ડિટેલમાં મોલ વિશેનો અભ્યાસ કરીએ
જો મોલ બરાબર શું કહેવાય? આપણે જોયું છે મોલ બરાબર શું લખતા, વજનના છેદમાં આણવીય દળ અથવા તો પરમાણવીય દળ, અને બીજું સૂત્ર હતું મોલ બરાબર કણની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક. હજી આપણે આગળ વધીએ. જો 1 મોલ બરાબર શું લખી શકો? તમને એવો ક્વેશ્ચન પૂછે કે તમે એક લેબમાં છો અને સરે તમને એમ કીધું કે ભાઈ 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો, તો શું કીધું? 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો. તો આપણને પ્રશ્ન થાય કે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ પણ કેટલો લેવો? તો આપણે જોઈએ, જો 1 મોલ એટલે શું થાય? કોઈ પણ ઘટકને 1 મોલ લ્યો એમ કે તો તમે લખી શકો 1 મોલ એટલે તે ઘટકના, જો ઘટક અણુભાર હોય તો તેનું આણવીય દળ, અને જો ઘટક પરમાણુ હોય તો તેનું પરમાણવીય દળ જેટલું વજન. શું કીધું? 1 મોલ એટલે શું લઈ શકો? ઘટકનો અણુભાર અથવા તો પરમાણુ ભાર જેટલું વજન થાય. તો હવે આનો આન્સર તમને આવડે કે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? અણુ છે. તો તમે શું કરશો? 1 મોલ કીધું એટલે એના અણુભાર જેટલું વજન લઈ લેશો. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો અણુભાર કેટલો થાય જુઓ. તમે ગણજો, જો આના પરમાણુ ભારનો સરવાળો કરશો એટલે શું આવશે? 40 ગ્રામ પ્રતિ મોલ. તો ખ્યાલ આવી ગયો? કોઈ પણ ઘટકનો 1 મોલ લેવાનો કે એટલે તે ઘટકના અણુભાર અથવા તો પરમાણુ ભાર જેટલું શું લઈ લેવાનું? વજન લેવાનું. ક્યાં એકમમાં? ગ્રામ પ્રતિ મોલમાં. તો આપણે આગળ વધીએ. જો એક વાત થઈ મોલની, મોલ બરાબર તમે કેટલું વજન લેશો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. જો તમને એમ કીધું કે કોઈ એક ઘટક છે એના 1 મોલ લ્યો તો વજન કેટલું લેશો? જો અણુભાર હોય તો તેનો આણવીય દળ લેશો, જો પરમાણુ ભાર હોય તો તેનું શું લેશો? પરમાણવીય દળ જેટલું વજન. પણ હું તમને એમ કહું કે જો તમને n મોલ આપેલા હોય, 1 મોલ હોય ત્યારે તેના આણવીય દળ અથવા તો પરમાણવીય દળ જેટલું વજન થાય, તો n મોલ હોય ત્યારે કેટલું વજન થાય? 1 મોલ એટલે તેના આણવીય દળ અથવા પરમાણવીય દળ જેટલું વજન, તો n મોલ એટલે કેટલું વજન થાય? વજન મેળવવાનું છે. તો ત્રિરાશિ પ્રમાણે શું થાય? જો તો વજન બરાબર n ગુણ્યા, હું અહીંયા અણુ લખું છું, ખાલી શું લખું? અણુ. પરમાણુ હોય તો તમારે શું લખવાનું? પરમાણુ. એક કામ કરીએ, લખી નાખીએ આણવીય દળ અથવા તો પરમાણવીય દળ જેટલું વજન છેદમાં શું આવશે? 1 ન લખીએ તો ચાલે. અહીંયા આ રીતે લખી શકાય. જુઓ તો વજન બરાબર, તો અણુભાર અથવા તો પરમાણુ ભારનો એકમ શું થાય? તો આને સૂત્રનો કરતા બનાવીએ. આણવીય દળ અથવા તો પરમાણવીય દળ બરાબર શું લખી શકાય? આને સૂત્રનો કરતા બનાવો તો n હશે, વજનના છેદમાં આવે તો લખીએ શું થાય? વજન છેદમાં શું આવે? n. જ્યાં n એ શું દર્શાવે છે? મોલ. n એ શું દર્શાવે છે? મોલ. તો આણવીય દળ અથવા તો પરમાણવીય દળનો એકમ શું આવે? વજન કેમાં લેશો તમે? ગ્રામમાં. અને n શું દર્શાવે? મોલ. n શું દર્શાવે? મોલ. તો આણવીય દળ અથવા તો પરમાણવીય દળનો એકમ પૂછે, અણુભાર અથવા પરમાણુ ભારનો એકમ શું છે? ગ્રામ પ્રતિ મોલ. આના ઉપરથી તમને સૂત્ર મળે. જો આ સૂત્ર છે એમાં n ને સૂત્ર ન કરતા બનાવો તો n ને સૂત્ર ન કરતા બનાવીએ તો n બરાબર શું થાય? જુઓ n બરાબર શું થાય? આ ગુણાકારનું પદ આ સાઈડ આવે એટલે છેદમાં આવે, એટલે વજનના છેદમાં શું થઈ જાય? અણુ હોય તો આણવીય દળ અને પરમાણુ હોય તો પરમાણવીય દળ. આ સૂત્ર યાદ આવે? જ્યાં n એટલે કોણ છે? જુઓ તો મોલ. આપણે લખી નાખીએ n ઈ શું છે? મોલ. તો મોલ બરાબર શું થઈ ગયું? વજનના છેદમાં આણવીય દળ અથવા તો પરમાણવીય દળ. એક બાબત યાદ રાખજો કે એકમ શું આવશે? અહીંયા ગ્રામ પ્રતિ મોલમાં આવશે. તો આ મોલ વિશેની માહિતી થઈ. એક કામ કરીએ, મોલના રિલેટેડ જેટલા સૂત્રો છે આપણે લખી નાખીએ, પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે આ થિયરી ઉપરથી શું જોયું? કોઈ પણ ઘટક હોય
એનો આણવીય દળ એટલે કે અણુભાર અથવા તો પરમાણવીય દળ કયા એકમમાં લેશું? ગ્રામ પ્રતિ મોલ એકમમાં લેવામાં આવશે. મોલના સૂત્રો આપણી પાસે છે. જો મોલ બરાબર શું લખાય? જો મોલની સંજ્ઞા એન કહેવાય. શું કહેવાય? એટલે ઘણી વખત તમને મોલની જગ્યાએ એન લખેલું દેખાય તો સમજવાનું શું છે? મોલ છે. પહેલું સૂત્ર લખીએ. મોલ બરાબર શું થાય? વજન છેદમાં અણુ હોય તો આણવીય દળ, પરમાણુ હોય તો પરમાણવીય દળ. બીજું સૂત્ર લખીએ. મોલ બરાબર શું થાય? કણની સંખ્યા છેદમાં શું લખી શકાય? એવોગેડ્રો આંક. જ્યાં કણની સંખ્યાને સૂત્ર ન કરતા બનાવો તો સીધું સૂત્ર બીજું શું મળે? કણની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. કણની સંખ્યા બરાબર શું હોઈ શકે? અણુની સંખ્યા હોઈ શકે. બીજું શું હોઈ શકે? પરમાણુની સંખ્યા હોઈ શકે. અથવા તો શું હોઈ શકે? આયનની સંખ્યા પણ હોઈ શકે. અથવા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પણ પૂછી શકે. કણ બરાબર શું લઈ શકો? અણુ પૂછવું હોય તો અણુની સંખ્યા, પરમાણુ પૂછ્યો હોય તો પરમાણુની સંખ્યા, આયન પૂછ્યો હોય તો આયનની સંખ્યા. જોઈએ હવે જો ક્વેશ્ચન આપ્યો છે મોલ અને પરમાણુની સંખ્યા મેળવો. એમાં પહેલો આપણે જોઈએ શું આપ્યું છે? 1 મિલીગ્રામ હાઇડ્રોજન. પહેલું શું મેળવશું આપણે? મોલ. અને બીજું શું મેળવશું? પરમાણુની સંખ્યા. હવે જો તો પરમાણુની સંખ્યા એટલે શું? કણની સંખ્યાનું સૂત્ર જ છે. પહેલાં આપણે મેળવી લઈએ. જો વજન શું આપ્યો તમને રકમમાં? 1 મિલીગ્રામ. હવે જુઓ તો વજન તમારે કેમાં લેવાનું છે? મોલનું સૂત્ર કેમાં આવશે? વજન ગ્રામમાં લેશો. આણવીય દળ કેમાં લેશો? ગ્રામ પ્રતિ મોલ. વજન અહીંયા તમને મિલીગ્રામમાં આપ્યો. મોલ મેળવવો હોય તો વજન ગ્રામ એકમમાં જોઈએ. તો આપણે કરીએ. જો 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો ડાબી બાજુ શું છે? 1 મિલી. મિલી બરાબર તમે શું લખી શકો? 10⁻³ અહીંયા ગ્રામ છે, અહીંયા ગ્રામ છે, અહીંયા તો કંઈ ચેન્જ થવાનું નથી. તો વજન મળી ગયો 10⁻³ ગ્રામ. બીજું આપણે જોઈએ. જો હાઇડ્રોજન છે તો એનો શું આવશે? પરમાણુ એટલે એનો પરમાણવીય દળ. હાઇડ્રોજનનો પરમાણવીય દળ શું થઈ ગઈ? 1. એકમ શું લખશું? ગ્રામ પ્રતિ મોલ. કેમ કે પરમાણુ અથવા અણુનો એકમ શું આવશે? ગ્રામ પ્રતિ મોલ. સારું, મોલના સૂત્રમાં કિંમત મૂકી દો. મોલ બરાબર શું થાય? વજન. વજન કેટલું મળ્યું? 10⁻³ ગ્રામ છેદમાં શું આવશે? આણવીય દળ અથવા પરમાણવીય દળ. પરમાણવીય દળ કેટલો છે? 1 ગ્રામ પ્રતિ મોલ. અહીંયાથી ગ્રામ ગ્રામ ઉડશે, મોલ ઉપર આવશે. તો મોલ કેટલા મળ્યા? જુઓ 10⁻³ મોલ. તો પહેલો આન્સર મળી ગયો મોલ. બીજો મેળવીએ. શું કીધું? પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા શું થાય? જુઓ તો પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા શું થશે? એવોગેડ્રો આંક. મોલની વેલ્યુ તમને મળી ગઈ કેટલી? 10⁻³ ગુણ્યા એવોગેડ્રો આંક. એક કામ કરો, એવોગેડ્રો આંકની વેલ્યુ તમે અહીંયા જાતે મૂકજો. એનો 10⁻³ સાથે ગુણાકાર કરશો એટલે તમને આન્સર મળશે. એક કામ કરો, અહીંયા હું વેલ્યુ તમને મૂકી દઉં છું. બીજામાં તમે મૂકજો 6.022 ગુણ્યા 10ની કેટલી ઘાત? 23. હવે જો 10⁻³ ઘાત અને 10⁻23 તો 23માંથી 3 બાદ થશે એટલે શું આવે? 6.022 ગુણ્યા 10⁻20. આ શું મળી ગયા તમને? હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા ખ્યાલ આવી ગયો? એવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોશું. અહીંયા જો 40 કિલોગ્રામ આપ્યું. કિલોગ્રામને ગ્રામમાં ફેરવશો એટલે શું થાય? 40. કિલો એટલે શું લખશો? 10⁻³ ગ્રામમાં ફરી 31 માઇક્રોગ્રામ. ગ્રામમાં ફેરવો પહેલાં 31 માઇક્રોગ્રામ તો શું લખશો? 31 ગુણ્યા 10⁻6 ગ્રામ. 22.4 ગ્રામ. અહીંયા તો ગ્રામમાં છે. 600 કિલોગ્રામ તો આનું વજન આપણે ગ્રામમાં ફેરવીએ તો શું થાય? 600 ગુણ્યા કે એટલે શું થાય? 10⁻³ ગ્રામ. તો તમને વજન ગ્રામમાં મૂકી દીધા. નિયોનનો પરમાણુ દળ ખબર હોવી જોઈએ કેટલો હોય? 20. ક્લોરીનનો કેટલો છે? 35.5. આયનનો લખી નાખો કેટલો થાય? 56 પરમાણવીય દળ થાય. કાર્બનનો કેટલો થાય? 12 પરમાણવીય દળ. તો તમને વજન આપી દીધા છે, પરમાણવીય દળ મૂકી દેવાના અને પરમાણુની સંખ્યાનું સૂત્ર મૂકશો એટલે પરમાણુની સંખ્યા પણ મળશે. તો નીચેના જે આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો છે એ તમારે હોમવર્કમાં કરવાના. આ વાત થઈ
કોઈ પણ ઘટકનું જ્યારે વજન આપ્યું હોય તો એના ઉપરથી આપણે મોલય મેળવી શકાય અને બીજું શું મેળવી શકાય? પરમાણુની સંખ્યા પણ મેળવી શકાય. હવે આપણે પાયાના કણો વિશેની માહિતી મેળવશું. જો પાયાના મુખ્યત્વે 3 કણો હોય, એક કોણ હશે? ઇલેક્ટ્રોન, બીજો પ્રોટોન અને ત્રીજો શું આવશે? ન્યુટ્રોન. હવે આ જે 3 કણો છે તેનો વજન શું હોય અને તેના ઉપર શું વીજભાર રહેલો હોય તેના વિશેની માહિતી તમને અહીંયા આપેલી છે. જો પહેલો કયો આવશે કણ? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો 10⁻31 કિલોગ્રામ છે. બહુ વજન ઓછા હોય આના. અને તેનો વીજભાર શું હોય? ઇલેક્ટ્રોન શું વીજભાર ધરાવે? -1.6 × 10⁻19 કુલમ. પ્રોટોન. પ્રોટોનનું દળ કેટલું છે? 1.6726 × 10⁻27 કિલોગ્રામ. અને વીજભાર તો જો ઇલેક્ટ્રોનનો નેગેટિવ હોય તો સામો પ્રોટોનનો કેવો હોય? પોઝિટિવ. તો +1.6 × 10⁻19 કુલમ. જ્યારે ન્યુટ્રોનની વાત કરીએ, જો ન્યુટ્રોન ઉપર તો ચાર્જ હોતો નથી, તેનું દળ કેટલું છે? 1.6749 × 10⁻27 કિલોગ્રામ. પ્રોટોન અને ન્યુટ્રોનના દળમાં એટલો બધો ફેર હોતો નથી. જો પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ થોડુંક વધારે હશે. જો 1.6726 અહીં કેટલું છે? 1.6749. ન્યુટ્રોન ઉપરનો વીજભાર કેટલો હોય? કાંઈ હોશે નહીં, કારણ કે ન્યુટ્રોન છે એ કેવો હશે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. તો આના ઉપરથી એક ક્વેશ્ચન આપણે પૂછીએ. જો પહેલો ક્વેશ્ચન જોઈએ કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે શું? પહેલો ક્વેશ્ચન શું છે? 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન હોય? એટલે અહીંયા સંખ્યા કહેવાની છે, ખાલી જગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. સાવ ઇઝી ક્વેશ્ચન છે. જો 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય? તમને કીધું કે 1 મોલ ઇલેક્ટ્રોન છે તો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આપણે કહી શકાય, જો 1 મોલ એટલે શું થાય? એવોગેડ્રો આંક જેટલી સંખ્યા થાય. આન્સર આવી ગયો. જો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે એવોગેડ્રો આંક જેટલા શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એવોગેડ્રો આંકની વેલ્યુ શું? 6.022 × 10⁻23 સંખ્યા. ખ્યાલ આવશે? તમને 1 મોલ ઇલેક્ટ્રોન આપેલો છે તો તેની અંદર ઇલેક્ટ્રોનની ટોટલ સંખ્યા કેટલી હોય? તો કે એવોગેડ્રો આંક જેટલી. કેટલી થાય? 6.022 × 10⁻23. બીજો ક્વેશ્ચન જોઈએ. 1 મોલ ઇલેક્ટ્રોનને હું આ રીતે લખું છું. 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર ખાલી જગ્યા હોય. શું કીધું? 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર ખાલી જગ્યા હોય. જો 1 ઇલેક્ટ્રોન હોય તો તેની ઉપર વીજભાર છે -1.6 × 10⁻19 કુલમ. પણ 1 ઇલેક્ટ્રોનની વાત નથી. 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો તેના પરનો વીજભાર શું હોય? તો આપણે જોઈએ. જો લખીએ. શું કીધું? ઇલેક્ટ્રોન અને તેનો શું આવશે? વીજભાર. ત્રિરાશિ આવડે એટલે આન્સર આવશે. જો 1 ઇલેક્ટ્રોન હોય તો તેના પરનો વીજભાર કેટલો છે? જુઓ તો 1.6 × 10⁻19 કુલમ. અહીંયા ચાર્જ લખવાની જરૂર નથી. ઇલેક્ટ્રોન છે એટલે તમને ખબર જ છે કેવો હોય? માઇનસમાં હોય. એટલે અહીંયા માઇનસ લખેલા આવતા નથી. શું કીધું? 1 ઇલેક્ટ્રોન હોય તો તેના પરનો વીજભાર 1.6 × 10⁻19 કુલમ હોય. પણ ક્વેશ્ચન છે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય? આપણે ત્રિરાશિ મૂકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય, 1 મોલ ઇલેક્ટ્રોન હોય તેના ઉપર વીજભાર કેટલો હોય? પાછો પ્રશ્ન થાય કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? તો ઉપર ક્વેશ્ચન છે તે જો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? એવોગેડ્રો આંક જેટલા. તો એક કામ કરીએ, 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા લખી નાખીએ. કેટલી થાય? 6.022 × 10⁻23. તો એનો વીજભાર શું થાય? તો ત્રિરાશિ મૂકીએ. જો વીજભાર બરાબર શું થાય? આની સાથે ગુણાકાર 6.022 × 10⁻23 × 1.6 × 10⁻19 કુલમ. આનો ગુણાકાર કરીએ. જો
આ બંનેનો ગુણાકાર તમે જાતે કરજો. 6.022 ગુણ્યા 1.6 શું થાય? બીજું શું કરશો? 10⁻23 માઇનસ 19 એટલે ઘાત પ્લસમાં આવશે. હું તમને વીજભારનો આન્સર લખાવું છું. 9.6352 ગુણ્યા 10⁴ શું આવશે? કુલમ. અથવા તો તમે શું કરશો? 10⁴ છે, 4 પોઈન્ટ જમણી સાઈડ જવા દો એટલે માઇનસ પ્લસ એ રીતે જોઈએ તો શું થાય? 9, 6, 3, 5 1, 2, 3, 4 કુલમ. 9.6352 ગુણ્યા 10⁴ કરશો એટલે 1ની પાછળ કેટલા ઝીરો આવશે? 4 ઝીરો. તેનો ગુણાકાર કરશો એટલે આન્સર આવશે. બરાબર. તો આપણે આન્સર લખી નાખીએ. શું થાય? 96,352 કુલમ. તો આ બીજો ક્વેશ્ચન થયો. હવે આપણે તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. શું કીધું? જો ઓક્સિજનના એક પરમાણુનું દળ ખાલી જગ્યા થાય. ઓક્સિજનના એક પરમાણુનું દળ ખાલી જગ્યા થાય. 4 ઓપ્શન આપી દીધા. આપણે જોઈએ. જો હવે જુઓ તો તમે એટોમિક માસ યુનિટ એકમ વિશે માહિતગાર છો કે કોઈ પણ એક પરમાણુનું વજન માપવાનું કે તો તેનો એકમ શું આવે? એટોમિક માસ યુનિટ. અને 1 મોલ માટે શું કહેતા હતા? ગ્રામમાં એકમ મૂકતા હતા. અહીંયા કીધું છે ઓક્સિજનના એક પરમાણુનું દળ કેટલું થાય. હવે જો તો ઓક્સિજન એક પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ એનું દળ કેટલું થાય? જુઓ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. તો એનો પરમાણુ ભાર કેટલો થાય? 16. હવે જો ઓક્સિજનના એક પરમાણુની વાત છે. એક પરમાણુ તો એટલો બધો અતિ સૂક્ષ્મ હોય કે તેના પરમાણુ દળ માપવા ખૂબ કઠિન છે. તો તેના માટે આપણે કયા એકમનો ઉપયોગ કરીએ છીએ? એટોમિક માસ યુનિટ. તો પહેલી લાઈન આપણે આમ લખી શકાય કે ઓક્સિજનના એક પરમાણુનું શું દળ કેટલું થાય? 16 એટોમિક માસ યુનિટ. અહીંયા તમને ઓપ્શન આપ્યા છે, બધે ગ્રામમાં આપેલા છે. આન્સર તમારો સાચો છે કે 16 એટોમિક માસ યુનિટ થાય, પણ ઓપ્શન તો એક એવો છે નહીં. તો એક કામ કરીએ, 16 એટોમિક માસ યુનિટ એને ગ્રામમાં ફેરવીએ. જો 16 એટોમિક માસ યુનિટ બરાબર શું લખાય? 1 એવોગેડ્રો આંક લખાય, અથવા તો શું લખાય? જો તો 1/માં એવોગેડ્રો આંકની વેલ્યુ મૂકશો શું આવે? 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો મૂકી દઈએ. જો એટોમિક માસ યુનિટની વેલ્યુ થાય 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો AMU જ્યાં દેખાય ત્યાં શું મૂકી દઈએ? 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે 16 ગુણ્યા 1.66 તમે કરજો, જે વેલ્યુ આવે પોઈન્ટ ખસેડવો પડે તો પોઈન્ટ ખસેડજો. આ 4માંથી જે આન્સર આવે એ તમારે લખવાનો ABCDમાંથી. બરાબર. એટલું કામ હું તમને સોંપું છું કે આનો આની સાથે ગુણાકાર કરો, પછી પોઈન્ટને ડાબી બાજુ અથવા જમણી બાજુ ખસેડો. કેમ કે અહીંયા ઘાત જો 23માં છે, અહીંયા આપણે કેમાં લીધેલી છે? 24માં છે. -24 ઘાત છે. અહીંયા જુઓ તો -23 અને -23 વાળી છે. અહીંયા +23 વાળી છે. એટલે તમને ખ્યાલ આવી જ જશે કે આ બે ઓપ્શન તો કોઈ દિવસ હોવાના જ નથી, કારણ કે આપણો આન્સર આવશે -24 અથવા તો -23માં આવવાનો છે. એટલે C અથવા D આન્સર હોઈ શકે. કયો આન્સર હોય તમારે ગુણાકાર કરીને જાતે જોવાનું. તો આ ક્વેશ્ચન છે ઓક્સિજનના એક પરમાણુનું દળ. હવે તેના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. જો શું આપ્યું છે? 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ ખાલી જગ્યા કિલોગ્રામ થાય. એટલે કે ઇલેક્ટ્રોનનું દળ માપવાનું છે પણ કિલોગ્રામ એકમમાં માપવાનું છે. અને 1 મોલની વાત છે. ત્રિરાશી મુકતા હવે તમને આવડશે. અહીંયા લખી નાખીએ ઇલેક્ટ્રોન, અહીંયા આપણે શું લખી નાખીએ? દળ. 1 ઇલેક્ટ્રોન હોય તો એનું દળ કેટલું થાય? આ સાઈડનો ચાર્ટ તમને ખ્યાલ છે. એક કામ કરજો, આખો જે આ કોષ્ટક છે એ તમારે યાદ રાખવો પડશે.
એટલે આ તમારે યાદ રાખી લેવાનું. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય જો તો 9.1 × 10⁻31 કિલોગ્રામ થાય. એક ઇલેક્ટ્રોનના દળની વાત થઈ, પણ અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોનની વાત છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન હોય ત્યારે તેનું દળ કેટલું હોય? હવે તમને ખબર જ છે કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલી સંખ્યા થાય? પહેલો જ ક્વેશ્ચન જોયો હતો. 1 મોલ એટલે એવોગેડ્રો જેટલી કે 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન. તો એનું દળ કેટલું થાય? તો આપણે ત્રિરાશિ મૂકીએ. જો દળ બરાબર શું થાય? આનો આની સાથે ગુણાકાર થશે. 6.022 × 10⁻23 × 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો આનો ગુણાકાર જાતે કરજો કે 6.022 × 9.1 જે વેલ્યુ આવી 10⁻23 - 10⁻31. અહીંયા જે આન્સર આવશે એ તમારે જાતે મૂકવાનું. તમને આન્સર લખાવી દો. જો આન્સર શું આવે? 5.48 × 10⁻7 કિલોગ્રામ. તો આ થયો 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ. હવે આનો આ જ ક્વેશ્ચન હું બીજી રીતે પૂછું તો એમ પણ લખી શકો છો. બીજો ક્વેશ્ચન શું પૂછાય? ક્વેશ્ચન આનો આ છે. 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ ખાલી જગ્યા ગ્રામ થાય. તો શું કરશો? આજે કિલોગ્રામમાં એકમ મળ્યો તો આના બરાબર શું થઈ જાય? ખાલી જગ્યા ગ્રામ. આ તમારા બીજા ક્વેશ્ચનનો આન્સર થાય. આ 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં આવશે 5.48 × 10⁻7 કિલોગ્રામ. પણ જો ગ્રામમાં પૂછે તો આ જે આન્સર આવ્યો એને તમે ગ્રામમાં ફેરવી નાખો એટલે આ બીજા ક્વેશ્ચનનો આન્સર તમને મળી જાય. તો આ બે ક્વેશ્ચન તમારે કરવાના. આ કિલોગ્રામવાળો તો તમને કરાયો, ગ્રામવાળો ક્વેશ્ચન તમારે જાતે કરવાનો.